અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજની હોસ્ટેલ જર્જરિત હાલતમાં છે। ગુજરાત કોલેજની હોસ્ટેલ જર્જરિત હોવા છતાં પણ છેલ્લા 5 વર્ષથી તે સંપૂર્ણ બંધ છે, તો કોલેજ તંત્રની ઉદાસીનતાના કારણે હોસ્ટેલનું સમારકામ હજુ પણ થયું નથી, તેમજ નવી હોસ્ટેલ પણ બનાવવામાં આવી રહી નથી। ત્યારે આજે એનએસયુઆઈ દ્વારા કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ્યું હતું। ગુજરાત કોલેજના કેમ્પસમાં આવેલી હોસ્ટેલ કોરોનાના સમયથી બંધ હાલતમાં છે। લગભગ 5 વર્ષથી આ હોસ્ટેલ જે છે તે જર્જરિત હોવાના કારણે થઈને બંધ હાલતમાં જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કે ઠેર ઠેર આના સ્લેબ ઉખડેલા પણ જોવા મળી રહ્યા છે, બારી બારણા અને દરવાજા બધું તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક ગુજરાત કોલેજની ઉદાસીનતા અને સમારકામ ના કરાવવાની ભાવનાના કારણે થઈને આજે લગભગ 500થી પણ વધારે વિદ્યાર્થીઓ રહી શકે તેવું હોસ્ટેલ જે છે તે બંધ હાલતમાં પડી રહ્યું છે। આપ જોઈ શકો છો કે અત્યારે હાલ આજે કેમ્પસમાં આવેલું આજે હોસ્ટેલ જે છે લગભગ અહીંયા 400 થી 500 વિદ્યાર્થીઓ જે છે તે સારી રીતે રહી શકે, પરંતુ આનું સમારકામ જે છે તે કરાવવામાં નથી આવી રહ્યું। ખાસ જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ જ હાલતમાં આ પડેલું છે। કોરોનાના સમયે આને બંધ કરવામાં આવ્યું હતું કારણ કે આ જર્જરિત હાલતમાં છે। આપ જોઈ શકો છો કે ઉપર તમને ઠેર ઠેર તૂટેલા સ્લેબ પણ જોવા મળી રહ્યા છે અને ભયજનક હાલતમાં આ બિલ્ડિંગ છે, જેના કારણે થઈને તેને બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 4 થી 5 વર્ષનો સમયગાળો જે છે તે વીતી ચૂક્યો છે। તેમ છતાં પણ આ જે બિલ્ડિંગ જે છે તેનું કોઈ પણ જાતનું સમારકામ જે છે તે આ તંત્ર દ્વારા કરવામાં નથી આવ્યું। આપણી જોડે અત્યારે હાલ એનએસયુઆઈના આગેવાન છે વિજયભાઈ, આપણે એમની જોડે પણ વાત કરીશું। વિજયભાઈ, એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાત કોલેજની ઉદાસીનતા છે આ હોસ્ટેલને ફરીથી સમારકામ કરવા માટે? ચોક્કસપણે તે લોકો આ હોસ્ટેલને રિનોવેશન કરવા કે રીડેવલપમેન્ટ કરવા માંગતા જ નથી। આ હોસ્ટેલ ચાહતા તો જે સમય બંધ થઈ એ સમયે જ્યારે થોડું સ્લેબ પડ્યો તો હતું તેને રિનોવેટ કરીને આ લોકો ફરીથી એને શરૂ કરી શકતા હતા। 500 કરતાં વધારે વિદ્યાર્થીઓ બહારથી અહીંયા રહી શકતા હતા। 500થી વધારેની કેપેસિટીની હોસ્ટેલ હતી। આ હોસ્ટેલની અંદર પહેલાં તો અંગ્રેજોના સમયની હોસ્ટેલ છે અને આ હોસ્ટેલને આ લોકોએ હાથે કરીને જ કે 5 વર્ષ કરતાં વધારે બંધ રાખી અને આના અત્યારે કોઈ પણ રીડેવલપમેન્ટ કે નવું કોઈ પણ પ્લાન વગર કે કોઈ બજેટ વગર આ લોકો એવું કહે છે કે અમે હોસ્ટેલ બનાવવાના છીએ ફરીથી આમ તેમ, પણ કોઈ પણ આમાં ચોક્કસપણે વાત નથી, કેમ કે કોઈ ગ્રાન્ટ આ લોકો હજુ માંગી નથી કે સરકાર દ્વારા કોઈ ગ્રાન્ટ અહીંયા આપવામાં નથી આવી અને હોસ્ટેલ 5 વર્ષથી કોરોના દરમિયાન બંધ કરવામાં આવી। આગળ કોઈ પણ જગ્યાએ પાણીની વ્યવસ્થા નથી। તમે આ કોલેજની હાલત જોઈ જ રહ્યા છો, કેટલા ઝાડિયા બધું ઉકી ગયું છે। અગર કોલેજ હોય તો આ રીતની ના હોય સરકારી કોલેજ, એટલે ગવર્મેન્ટ કોલેજ એટલે આ લોકો કોઈ ચોક્કસપણે કામ કરવા નથી માંગતા આ લોકો। આજે તમે રજૂઆત કરી છે, તમને શું જવાબ મળ્યો? આજે જે રજૂઆત કરી એમાં જવાબ એવો મળ્યો કે બને એટલી જલ્દી વર્ષની અંદર કે 2 વર્ષની અંદર, હજુ તો એમને 2 વર્ષનો ટાઈમ પણ માંગ્યો છે કે અમે 2 વર્ષની અંદર હોસ્ટેલ આખી નવી બનાવીશું, ઊભી કરીને આ પાડીને 2 વર્ષની અંદર નવી બનાવીશું। હવે અમે એમ કીધું કે તમે આને ફરીથી રિનોવેટ કરાવો અને અત્યારે વૈકલ્પિક ફિટનેસ ચેક કરાવો। આની અંદર તમે જોઈ શકો છો અત્યારે ફાયર સેફ્ટીને બી લાગેલા જ છે। હોસ્ટેલ 5 વર્ષથી બંધ છે અને આજથી 2 વર્ષ પહેલાં એ લોકોએ ફાયર સેફ્ટી લગાવડાવી હતી બંધ હોસ્ટેલની અંદર અને એ એવું કહે છે કે અમે 2 વર્ષમાં નવી હોસ્ટેલ બનાવીશું, પણ એ પોસિબિલિટી છે નહીં। અને અમે એમને એવું કીધું કે બને એટલી જલ્દી ગ્રાન્ટ કે એટલીસ્ટ લઈને આવો, તમે હોસ્ટેલ ના બનાવો પણ ગ્રાન્ટ લઈને આવો। તમે ગ્રાન્ટ એ લોકો વહેલા ધકે નહીં લેવામાં આવે તો અમે લોકો ફરીથી વિરોધ કરશું એમનો। ચોક્કસથી તો જે પ્રમાણે એમને જણાવ્યું કે આ જે કોલેજ તંત્ર છે તેમના દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો છે કે 1-2 વર્ષમાં આ જે હોસ્ટેલ છે એને ફરીથી ઊભી કરવામાં આવશે અથવા તો તેનું સમારકામ કરવામાં આવશે, પરંતુ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ જે છે તે આ જ કોલેજના કેમ્પસમાં પીવાના પાણીની જે પ્રાથમિક સુવિધા હોય છે તેનાથી પણ વંચિત છે। ત્યારે આ હોસ્ટેલની સુવિધા તેમને ક્યારે મળશે એ સૌથી મોટો સવાલ છે। કેમેરા પર્સન બીપી નમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।